આજે તો સવારમાં થઈ ગયા હતા બાબલા જેવા તૈયાર. પછી તો હું ને મારો ફ્રેન્ડ નીકળી ગયા હતા પેટ્રોલ નખાવા. પછી તો આપણે બાકાજીકી કરતા નીકળી ગયા હતા લીંબડી માટે. પછી તો અમે ઉટડી પહોંચી ગયા. રોડનું કામ ચાલુ હતું તો અમે 2 મિનિટ ઊભા રહી ગયા. રસ્તામાં નાના બાળકો સ્કૂલે જતા હતા તો અમને અમારું બચપન યાદ આવી ગયું. તો આપણે પહોંચી ગયા છીએ લીંબડી અને આ અમારો જૂનો પુલ છે જે 100 વર્ષ થઈ ગયા છે તો પણ કાંઈ નથી થયું અને આ નવો પુલ છે, તમે જોઈ શકો છો કેવો છે. આપણે પહોંચી ગયા હતા લીંબડીની શાક માર્કેટમાં અને શાક માર્કેટમાં આપણે ઘણા ટાઈમ પછી આવ્યા હતા કેમ કે આપણે આજે લઈ જવાનું હતું શાકભાજી. પછી તો આપણે આવી ગયા હતા SBI બેંકે કેમ કે એક ફ્રેન્ડને મોબાઈલ લેવાનો હતો તો એના માટે આવ્યા હતા 2 કરોડ રૂપિયા ઉપાડવા. બેંકેથી 2 કરોડ રૂપિયા ઉપાડીને આવી તો ગયા હતા પણ આ હાજરમાં હતો નહીં ફોન તો એ ભાઈએ દુબઈથી મંગાવી દીધો તો અમે અહીંયા રાહ જોઈ રહ્યા હતા. તો ફાઇનલી 50 લાખનો મોબાઈલ આવી ગયો છે દુબઈથી અને મારા રાજેશ્વરી અનબોક્સિંગ કરી રહ્યો છે. આ છે અમારો નવો મોબાઈલ તો તમે જોઈ શકો છો. તો અમને લાગી ગઈ હતી ભૂખ ને અમે આવી ગયા હતા પાણીપુરી ખાવા માટે તો એને અમને આપી દીધા હતા ચાંદીના વાટકા અને અમે આ ખાઈ લીધી હતી 10,000ની પાણીપુરી. પછી તો એ ભાઈ કંઈક આ રીતે મસાલા પૂરી બનાવી હતી. કેવી રીતે બનાવી છે ને તમે કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરી દેજો. હું આવી ગયો ઘરે ને પી લીધી રજવાડી ચાય. આપણે આવી ગયા હતા આપણી ફેવરેટ જગ્યાએ સવિયાનાથના મંદિરે. આજનો આપણો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.